હા કૃષ્ણાબેન પહેલી વાર જ આવ્યા કા નવા મકાને અમારું ફૂલ ફેમિલી છે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશે. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં કામકાજ કરીને અત્યારે રસોઈની તૈયારી કરવા માંડી છું. અત્યારે જો ભીંડાનું શાક મૂકી દીધું છે અને આમાં છે ને બાફેલા સિંગદાણા કરવાના છે. તો સિંગદાણા બાફવા મૂક્યા છે. તમે તો ધાર્મિકને ઓમ કીધું ના કે મમ્મી સિંગદાણા કરે તો ભૂલાઈ જાય ને એટલે થોડાક સિંગ બાફી દઉં તો છોકરા બેઠા બેઠા ખાય. 4 વાગે ભૂખ લાગે ને તો મતલબ અત્યારથી બાફું તો પછી ઠંડા કરીને ફ્રીજમાં મૂકીને ખાશે. તો અત્યારે બાફી નાખીશ તો પછી 4 વાગે ઠંડા થઈ જાય ને એટલે મેં કીધું અત્યારે જ બપોરે જ મેં એક ગેસ ખાલી પડ્યો તો મેં લાવ બાફવા મૂકી દઉં. અમારા ધાર્મિક ભાઈ ઓમભાઈ ના ધોઈને તૈયાર થાય છે કેમ કે અત્યારે બે ઘરે જ છે. પછી ખાવા માંડ્યું છે, ગેસે ધીમો કરવાનું ભૂલાઈ ગયું છે. તો ચાલો હવે આપણે રોટલી લોટ બાંધી શાક ચડે પછી રોટલીને બનાવી નાખીએ. પણ રસોઈ આપણે પહેલાં જ બનાવી નાખી છે. અત્યારે જો 11 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આપણે રસોઈ બનાવતા હતા, રસોઈ બની ગઈ અને અમારા ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા છે. શાક ને રોટલી ને એવું લઈને છાશ ને એવું મસ્ત મજાની ઠંડી બરફવાળી છાશ છે. અને આપણે દાણા બાપતા દાણા બફાઈ ગયા, જો બતાવી દો. દાણા સરસ મજાના બફાઈ ગયા છે, થોડાક ગરમ છે, મસ્ત મજાના બફાઈ ગયા છે. તો ચાલો બધા જમવા અને દાણા ખાવા. મસ્ત મજાના દાણા બાફ્યા છે અને ધાર્મિક ભાઈ જમવા બેસી. તો ચાલો આપણે પણ બધા જમી લઈએ હવે. કેમ તો હું ભાઈ લો ઢોળ્યું દાણા એમ લેવાય? આ ચમચો કે ચમચી લેવાય? જતો ડાયરેક્ટ વાટકો અંદર ચમચાથી લેતા હું આળસ થઈશ. બપોરે જમીને બધા સુઈ ગયા હતા ને અત્યારે જાગીને મોડું ધોવાનું તો બધું ઓળ નાખ્યું. અને અમારા ઓમભાઈના ફ્રેન્ડ આવ્યો છે, અમારા ધાર્મિક ભાઈ ને બધા જો બેઠા છે અહીંયા. અમારા પલભાઈ આવી ગયા છે, ઓમનો ફ્રેન્ડ, ઘણા દિવસ પછી. કેમ પલ? અને જો બેઠા બેઠા દાણા ખાય છે ધાર્મિક ભાઈ. લેણે બે પેન્ટ મેચિંગ કર્યું જો પલ તે ધાર્મિકે બે. અને મારા ઓમભાઈ જો મસ્ત મજાનું રેડ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ. આપણે થોડાક દાણા ખાઈ લઈએ. બાફેલા દાણા કર્યા છે તો અત્યારે બધા દાણા ખાવાના છે. એમ તો ભૂંગળા અને વેફર ને એવું બધું પડ્યું છે, કાલ તળ્યું હતું તો ચાલો નાસ્તો કરી લે. તો ચાલો બધા નાસ્તો કરવા. અને હમણાં જો તડકો હારો નીકળે તો જો અહીં આપણે સિંગ તપાવવા મૂકી દીધી છે. મારા ભાભીએ સિંગ આપેલી છે, આખું બાચકું ભર્યું હતું. જો સિંગ લઈ આવી છું. કોકો સિંગ છે ને હળી ગઈ છે. તમે તડકે તપાવવા મૂકી દો, તડકો સારો આવે છે આજે તો. અને અહીંયા જો મકાનનું કામ ચાલે છે, ધૂળ બહુ આવે છે હજી. અને મારા કુંડા જો કેવા થઈ ગયા છે. અહીંયા જો મેં એક નવો છોડ વાવ્યો છે, મતલબ ગુલાબ વાવ્યું છે પણ સુકાઈ ગયું. દેશમાંથી લાવી હતી ડાળખું, ઉગે તો. અને આપણા એલાવેરા સરસ મજાના થઈ ગયા છે, મોટા મોટા પાંદવાળા. અને કીધું ના આ તુલસીમાં જ જો આવાના પાન આવે છે. તો આ સાઈડના થોડા ખારા થઈ ગયા છે. એલોવેરા બધા મસ્ત થઈ ગયા છે ને, બધા મસ્ત એલોવેરા. અને આ ઝાડ જો કેટલું મસ્ત થઈ ગયું છે. મારા ખ્યાલથી આ છે ને જાંબુડું હશે એવું લાગે છે. જુઓ પાન ઉપરથી કેટલું મસ્ત થઈ ગયું છે ને, એકદમ લીલું છે. મને બહુ ગમે આવા ઝાડવા. અને અહીંયા અમારા સરસ મજાના તુલસીમાં છે ને એની સાથે એલોવેરા છે. એલોવેરા જ બહુ બધા વાવેલા છે મેં. ફળ આવ્યો હતો ને તો અમને ધાર્મિક એની હારે વહી હું કપડાં હંકેલું. જો કપડાનો ઢગલો અડધો હંકેલો છે ને અડધા હજી બાકી છે. અને મેહુલે અત્યારે સુધી સૂતા હતા, અત્યારે જાગીને જમવા બેઠા છે. આજે જમવા દઈને આવી મેં કપડાં હંકેલ નાખું એ જમે ને ત્યાં. તો જો મેહુલ જમવા બેઠા છે. એમાં કાલ વેફર ને એવું તળે ભૂંગળાનો ડબ્બો બાજુમાં લઈને બેઠા છે, ભીંડાનું શાક ને રોટલી. ચાલો મેહુલ જમી લે ત્યાં સુધી હું કપડાં હંકેલ નાખું. અને પવન મસ્ત મજાનો ઠંડો આવે છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું, તડકો નથી અત્યારે. જો તડકો વયો ગયો. સિંગાઈ મૂકી હતી ને તડકો છે ને તો અત્યારે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. ના 5:30 થયા. હવે અમને હતા ને 5 વાગ્યા હતા. તો ચાલો હું કપડાં પહેલાં હંકેલ નાખું. તો આપણે અત્યારે રસોઈ બનાવી ગઈ. જો રસોઈમાં મેં જો ભાખરી બનાવી છે અને એક ભાખરી હજી બને છે અને ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે. તો ધાર્મિકભાઈને બધા આવી ગયા છે. અને જો અમારા કૃષ્ણાબેન બેસી ગયા છે જમવા. જો કૃષ્ણાબેનને આજ 11 છે કા કૃષ્ણા? અને ફરાળ લઈને બેસી ગયા છે. કૃષ્ણાબેન કેમ છો? સારું. સીતારામ. હા કૃષ્ણાબેન પહેલી વાર જ આવ્યા કા નવા મકાને? જો ડુંગળી બટેટાનું શાક ને એવું બધા લઈને બેસી ગયા છે. અને અમારા કશ્યપભાઈ ને ધાર્મિકભાઈ ને બધા જો. હા તો ચાલો બધા જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો ચાલો બધા જમવા. ડુંગળી બટેટાનું શાક ને ભાખરી એવું છે. અમારા જીશુબેનને તે 11 છે એટલે એમને કંઈ જમવા નથી, એમને ફરાળ કરવાનું છે. કા કૃષ્ણાબેન જમી કરીને નવરા થઈ ગયા. અત્યારે બધા નીચે વહી ગયા. હું પણ જાઉં છું. તો ચાલો આપણે નીકળીએ. અને અત્યારે આપણે જઈશું બધા મેચ રમવા માટે. તો ચાલો મેચ જોવા આપણે જો બધા પહોંચી ગયા છે બોક્સમાં. જો અહીં ક્રિકેટરમાં પહોંચી ગયા છે. ચાલો જઈએ. કરે છે તે વાગતું નહીં હોય પગમાં.
બોક્સ મોટું છે કે એટલે રમણ મજા આવશે. હાલો શીખો. તો બધા આવી ગયા છે ટીમ અમારી, અમારું ફૂલ ફેમિલી છે. એલા પણ બહુ કરી આણે તો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. સિગ્નલ ઉભું રહો. વાહ ભાઈ વાહ. ઓ એ બેટ. ઓ આજો. મને નથી ખબર. મને થાય કોઈ. આવજો બધાય. મેચ રમવા ગયા હતા આપણે, બહુ મજા આવી, ફૂલ એન્જોય કર્યો બધાએ. આપણે 3 કલાક રાખી હતી તો 3 કલાક બધા એટલી મજા કરી કે એની વાત પૂછોમાં. નાના મોટા બધા ટોટલી બધા રમતા હતા ફૂલ ફેમિલીમાં. અને અમે કાકા બાપાના 5 ભાઈઓ ગયા હતા, કેમ કે અમે દેરિયા જેઠિયા બધા 5 છે ને 2 અમદાવાદ છે, તો અહીંયા 5 રહી, તો 5 દેરિયા જેઠિયા ગયા હતા. અને નાના છોકરા દેરાણી જેઠાણી બધા એમાં બહુ જ મજા આવી. અને અત્યારે આપણે આવ્યા ઘરે, 12 વાગ્યા સુધીનો સમય હતો, ઘરે પહોંચ્યા હતા 12:30 1 જેવું થઈ ગયું છે. અને હજી ધાર્મિકભાઈ ઓમભાઈની દાયલા આવે છે, અને કશ્યપભાઈ આજે ઘરે જાય છે, કેમ કે કશ્યપભાઈને ટૂંક સમયમાં વેકેશન ખુલવાનું છે, તે બધા ઘરે વીએ ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.